કલયુગની અંદર અત્યારનું જનરેશન છે એ એવા પ્રસંગો કરશે કે આમાં લાખો કરોડો વાપરી નાખશે, પણ માવતરની પાછળ ભાગવત સપ્તાહ કરવાનો એની પાસે સમય નહીં હોય. પણ રાતના કાર્યક્રમની અંદર એવા પ્રોગ્રામ કરશે કે એ પ્રોગ્રામની અંદર લાખો રૂપિયા કલાકારોને આપી દેશે અને એ પ્રોગ્રામની અંદર કરોડોના ખર્ચા કરી નાખશે, પણ માવતરની પાછળ ભાગવત સપ્તાહ કરવાનો આ કલિકાળમાં કોઈને સમય ન મળે. એટલે આપણે કામ આપણા જ કરી લેવા. આપણે જીવીએ છીએ, આપણે કમાણા છીએ, આપણે કમાણા એ આપણે વાપરવાનું, આપણો ઉદ્ધાર આપણે જ કરવાનો, ભજન આપણે જ કરવાનું હોય. આપણે જ જમીએ તો ભૂખ મીટે, આપણે જ પાણી પીએ તો તરસ શાંત થાય, એમ આપણે આપણા કામ કરી લેવા. અને બાકી જે પાછળ બધી છોકરાઓને આપી અને શાંતિથી ઉપર વિદાય કરવી, આ જીવનનો હેતુ છે. તો જીવતાની આ કથા તારે છે, આ કથા મૃતાત્માને પણ તારે છે.